નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. શનિવારે પંજાબના મુખ્યમંત્રી, દિલ્હીના 2 પૂર્વ મુખ્યમંત્રી સહિત આપના દિગ્ગજો વિસાવદરમાં. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતા પણ વધુ રસાકસીભરી બની રહે તેવા એંધાણ મળી રહ્યા છે. ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારથી રાજકીય ગરમાવો આવી ગયો છે. દરમિયાન વિસાવદર બેઠક કબજે કરવા આમ આદમી પાર્ટીએ તેની પૂરી તાકાત કામે લગાડી દીધી છે. શનિવારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા જશે, ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આશિષ ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના દિગ્ગજ નેતાઓ ત્યાં જોડાશે. શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોક થી ચાલુ થશે. દોસ્તો, આ મારું ફોર્મ ભરવાની તારીખ, મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી, આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, આ સહિતના તમામ મોટા બધા જ નેતાઓ, આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ વિસાવદરમાં આવવાના છે. 1 જૂનથી જે મિલકતના દસ્તાવેજમાં અક્ષાંશ રેખાંશ લખ્યા નહીં હોય તો દસ્તાવેજ નહીં થાય. નોંધણીસર નિરીક્ષક અને સુપ્રેસિડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીના અધિકારી જેનુ દેવને એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે હવે ખુલ્લા પ્લોટ સહિત તમામ મિલકતના ખરીદ વેચાણમાં અક્ષાંશ અને રેખાંશ લખવા ફરજિયાત છે. 1 જૂનથી સરકારના આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે. જે મિલકતના દસ્તાવેજમાં અક્ષાંશ રેખાંશ લખ્યા નહીં હોય તે દસ્તાવેજ થશે નહીં. ખેડૂતોને ભેટ. 14 પાકની એમએસપીમાં 3 થી 9% વધારો. ડાંગર, જુવાર, મકાઈ, બાજરી, તેલીબિયા, તલ, કપાસ સહિતના પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાં વર્ષ માટે ખેડૂતોને અપાતી વ્યાજ સહાય યોજના પણ ચાલુ રખાશે. દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતોને મોટી ભેટ આપતા કેન્દ્ર સરકારે 2025 અને 26ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ 14 પાકોના ટેકાના લઘુત્તમ ભાવ એમએસપીમાં 3 થી 9% સુધીનો મોટો વધારો કર્યો છે. સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં 3% અને કઠોળ, તેલીબિયાના ટેકાના ભાવમાં 9% સુધીનો મોટો વધારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કૃષિ મંત્રાલયે કરેલી એમએસપીની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. યુપીએસસીએ નોંધણી અને અરજી ફોર્મ ભરવા માટે એક નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ ઉમેદવારોને કોઈ પણ સમયે પ્રથમ 3 ભાગ ભરવા અને કોઈ પણ યુપીએસસી પરીક્ષા માટે અરજી કરવા માટે તૈયાર રહેવાની સુવિધા આપશે. બદલાતો ટ્રેન્ડ. ગુજરાતમાં પ્રથમવાર પેટ્રોલ કરતા સીએનજી કારનું વેચાણ વધી ગયું. ગુજરાતના માર્ગો પર દોડતા વાહનોમાં સીએનજીનો પાવર વધી રહ્યો છે. રાજ્યના ઓટોમોબાઈલ્સ ઇતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા સીએનજીથી દોડતી કારની સંખ્યા વધી ગઈ છે. નાણાકીય વર્ષ 2025માં સીએનજી તથા પેટ્રોલ સીએનજી કારનું વેચાણ વાહન 1.25 લાખને આંબી ગયું છે, જ્યારે પેટ્રોલ કારનું વેચાણ 1.18 લાખ રહ્યું હતું. ફ્રાન્સના નીચલા સદન નેશનલ એસેમ્બલીએ ગઈકાલે ઐતિહાસિક બિલને મંજૂરી આપી છે. આ બિલ હેઠળ ફ્રાન્સમાં અસાધ્ય બીમારીઓથી પીડાતા લોકોને ઈચ્છા મૃત્યુ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે. દિલ્હી એરપોર્ટ એશિયાના ટોપ 10માં સામેલ થયું છે. દુબઈનું એરપોર્ટ પ્રથમ ક્રમે, ચીનનું શાંઘાઈ પુડોંગ એરપોર્ટ બીજા ક્રમે તો કતારનું હમાદ એરપોર્ટ ત્રીજા સ્થાને રહ્યું. 1 જૂનથી ક્રેડિટ કાર્ડની ઈએમઆઈ ભરવામાં ચૂકથી દંડ લાગી શકે છે. યુપીઆઈ એપનો નવો નિયમ લાગુ થશે, જેમાં એફડી વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે. ક્રેડિટ કાર્ડથી ઈએમઆઈ ભરવાનું ચૂકી જવાથી દંડ પણ લાગી શકે છે. એફડીના વ્યાજ દરોમાં ફેરફાર સંભવ છે. ઈપીએફઓ સભ્યો માટે નવી સુવિધા શરૂ થશે અને તેમાં પણ યુપીઆઈ એપનો નવો નિયમ લાગુ થઈ શકે છે. હિન્ડેનબર્ગ કેસ. સેબીના પૂર્વ વડા માધબી બુચને લોકપાલની ક્લીન ચીટ. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો મામલે સેબીના ભૂતપૂર્વ વડા માધબી પુરી બુચને ક્લીન ચીટ આપી છે. માધબી પુરી બુચ વિરુદ્ધ થયેલી અયોગ્યતા તથા હિતોના ટકરાવ સંલગ્ન ફરિયાદોમાં તપાસ વોરંટ ઇસ્યુ કરવા માટે પૂરતા પુરાવા ન મળતા લોકપાલે ફરિયાદો રદ કરી છે.
લોકપાલે જસ્ટિસ A.M. ખાનવિલકરની અધ્યક્ષતા હેઠળ 6 સભ્યોની બેન્ચ દ્વારા જાહેર કરેલા વિસ્તૃત આદેશમાં જણાવ્યું છે કે આરોપો અનુમાન તથા ધારણાઓ આધારિત છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અંતર્ગત તપાસ માટે પુરાવાનો અભાવ જણાયો હતો. કેન્દ્ર સરકાર હવે દસ્તાવેજની નોંધણી પેપરલેસ કરશે. નોંધણી વિધેયક 2025નો મુસદ્દો જાહેર કરાયો છે. મિલકતોના દસ્તાવેજોની નોંધણી ઓનલાઈન કરવા કેન્દ્રનો નિર્ણય. નવા બિલથી લોકોને દસ્તાવેજ માટે રજિસ્ટ્રી બ્રાન્ચમાં ધક્કા ખાવા નહીં પડે તેમજ ટોકન લેવાની પણ પડોજડથી મુક્તિ મળશે. જાહેર જનતા પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે અને વેરિફિકેશન માટે આધાર કાર્ડ અનિવાર્ય નહીં રહે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.